મિત્રો આજની વાર્તામાં તમારું સ્વાગત છે। પણ વાર્તા શરૂ કરતા પહેલા કમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। અને હા, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મારું નામ સરલા છે। મારી ઉંમર 45 વર્ષની હતી અને હું છેલ્લા 2 વર્ષથી ચાલી શકતી નહોતી। મારી સામે મારી ખુરશી પર મારા પતિ દીપકની એક તસવીર રાખેલી હતી અને હું એ તસવીરને જોઈ રહી હતી। તસવીરમાં દીપક એવી રીતે હસી રહ્યો હતો જેવી રીતે તે મારી સામે બેસીને મારી સાથે વાતો કરતો હતો। તેની તસવીરને જોતા જોતા મારી આંખોમાં આંસુ આવી ગયા હતા અને મને વારંવાર મારા જૂના દિવસો યાદ આવી રહ્યા હતા। એ દિવસો જ્યારે હું મારા પગ પર ચાલી શકતી નહોતી, પોતાના કામ માટે જાતે ક્યાંય પણ જઈ શકતી હતી, પોતાની કંપનીનું આખું કામ જાતે સંભાળતી હતી અને મને મારી જિંદગીમાં કોઈના સહારાની જરૂરિયાત મહેસૂસ થતી નહોતી। પણ આજે મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હતી। હું મારી ખુરશી પર બેસી રહેતી હતી અને ઘરની અંદર જ કોઈ કામ માટે બીજા લોકોની મદદ લેવી પડતી હતી। ક્યારેક ક્યારેક હું મારી આ હાલત જોઈને ખુદને જ સવાલ કરતી હતી કે આખરે મારી જિંદગી અહીં સુધી કેવી રીતે પહોંચી ગઈ। પણ પછી મારી નજર દીપકની તસવીર પર પડી જતી અને મને મારા એ દિવસો યાદ આવવા લાગતા જ્યારે પહેલીવાર મારી મુલાકાત તેની સાથે થઈ હતી। તે દિવસોમાં હું સાવ અલગ હતી। મારી અંદર કામ કરવાનો જોશ હતો અને પોતાના પિતાના બિઝનેસને લઈને હું હંમેશા ગંભીર રહેતી હતી। મારા માતા પિતા ગુજરી ગયા પછી મારા પિતાનો આખો બિઝનેસ મારી જવાબદારી પર આવી ગયો હતો। મારા પિતાનો ફ્રૂટ પ્રોસેસિંગ અને એગ્રીકલ્ચર પ્રોડક્ટનો ખૂબ મોટો કારોબાર હતો। તેમણે આ કારોબારને પોતાના દમ પર ઊભો કર્યો હતો। જ્યારે તેમણે શરૂઆત કરી હતી ત્યારે તેમની પાસે ન તો બહુ વધારે પૈસા હતા અને ન તો કોઈ મોટી કંપની હતી। તેમણે નાના સ્તર પર ખેડૂતો પાસેથી અનાજ અને કઠોળ ખરીદીને પોતાનું કામ શરૂ કર્યું હતું। પછી ધીમે ધીમે તેમણે સારા ખેડૂતો સાથે સંપર્ક બનાવ્યો, લોકોનો ભરોસો જીત્યો અને પોતાના કામને આગળ વધારતા ગયા। કેટલાય વર્ષો સુધી તેમણે દિવસ રાત મહેનત કરી હતી। ક્યારેક સવારે વહેલા ઘરેથી નીકળી જતા તો ક્યારેક રાત્રે મોડા પાછા આવતા હતા। ઘણીવાર તો એવું પણ બનતું કે ઘરમાં અમે તેમની રાહ જોતા રહેતા અને તેઓ કોઈ ખેડૂત સાથે કે કોઈ ગ્રાહક સાથે મીટિંગમાં ફસાયેલા રહેતા હતા, પણ તેમણે ક્યારેય ફરિયાદ નહોતી કરી। તેમનું માનવું હતું કે જો કામ ઈમાનદારીથી કરવામાં આવે અને સામેવાળા સાથે સાચો વ્યવહાર રાખવામાં આવે તો કારોબાર ધીમે ધીમે પોતાની જાતે વધતો જાય છે। તેમની કંપનીમાં ખેડૂતો પાસેથી અલગ અલગ પ્રકારના સારી ગુણવત્તાવાળા કઠોળ, અનાજ, મસાલા અને ખાવા પીવાની બીજી વસ્તુઓ ખરીદવામાં આવતી હતી। તે પછી તેને અમારા પ્રોસેસિંગ યુનિટમાં લાવવામાં આવતી હતી। ત્યાં તેની સફાઈ થતી, તેની ગુણવત્તા જોવામાં આવતી, પછી તેને મશીનોની મદદથી પ્રોસેસ કરવામાં આવતી હતી અને સારા પેકેટમાં પેક કરીને શહેરની મોટી દુકાનો, સુપરમાર્કેટ અને બીજા શહેરોમાં મોકલવામાં આવતી હતી। કંપનીમાં ઘણા કર્મચારીઓ કામ કરતા હતા। કોઈની જવાબદારી મશીન જોવાની હતી, કોઈની પેકિંગ કરવાની, તો કોઈની એકાઉન્ટિંગ જોવાની અને અમુક લોકો ખેડૂતો અને ગ્રાહકો સાથે વાત કરતા હતા। પણ પિતાજી દરેક બાબત પર જાતે પોતાની નજર રાખતા હતા। તેમને કોઈ પણ કામને લઈને બેદરકારી બિલકુલ પસંદ નહોતી। તેઓ કહેતા હતા કે આપણી કંપનીમાં આવનારો દરેક સામાન આપણી ઓળખ છે। જો એકવાર ગ્રાહકને ખરાબ સામાન મળી ગયો તો તે ફરીથી આપણા પર ભરોસો નહીં કરે। એટલા માટે તેઓ દરેક વસ્તુને ખૂબ ધ્યાનથી જોતા હતા। તેમની આ જ રીતના કારણે કંપનીનું નામ ધીમે ધીમે ઘણા શહેરોમાં જાણીતું થવા લાગ્યું હતું। અને પછી એક દિવસ અચાનક મારી જિંદગીમાં એવો સમય આવ્યો જ્યારે મારા માતા પિતા બંને આ દુનિયામાં ન રહ્યા। મારા માટે એ સમય ખૂબ મુશ્કેલ હતો। મને સમજાતું જ નહોતું કે આગળ શું કરવું। ઘરમાં તેમના વિના બધું ખાલી લાગતું હતું અને બીજી તરફ કંપનીનું આટલું મોટું કામ મારી સામે ઊભું હતું। શરૂઆતમાં મેં વિચાર્યું હતું કે કદાચ હું આ જવાબદારી નહીં સંભાળી શકું, કેમ કે મેં ક્યારેય એકલા આટલા મોટા કારોબારને સંભાળ્યો નહોતો। પણ જ્યારે પણ હું હાર માનવા વિશે વિચારતી ત્યારે મને મારા પિતાની વાતો યાદ આવતી હતી। મને લાગતું હતું કે જો મેં તેમનો કારોબાર છોડી દીધો તો તેમની વર્ષોની મહેનત નકામી જશે। બસ આ જ વિચારીને મેં ખુદને સંભાળી લીધી અને કંપનીમાં જવાનું શરૂ કરી દીધું। પહેલા થોડા દિવસો સુધી મને દરેક કામ મુશ્કેલ લાગતું હતું। મેનેજર મારી સામે ફાઇલો લઈને આવતા હતા, એકાઉન્ટન્ટ પૈસાનો હિસાબ જણાવતો હતો, ખેડૂતો પોતાની પરેશાનીઓ લઈને આવતા હતા અને ગ્રાહકો પોતાના ઓર્ડર વિશે પૂછતા હતા અને મારે દરેક બાબતનો નિર્ણય કરવો પડતો હતો। ઘણીવાર હું ઓફિસમાં બેસીને કલાકો સુધી જૂના કાગળો જોતી રહેતી હતી અને સમજવાની કોશિશ કરતી હતી કે પિતાજી કઈ રીતે કામ કરતા હતા। મેં તેમના જૂના રેકોર્ડ વાંચ્યા, તેમના જૂના ગ્રાહકો સાથે વાત કરી, ખેડૂતોનો સંપર્ક કર્યો અને કંપનીના કર્મચારીઓ પાસેથી પણ એક એક કામ સમજવાનું શરૂ કર્યું। ધીમે ધીમે મને તે દરેક બાબત સમજાવા લાગી। હું જાતે ખેડૂતો સાથે વાત કરવા લાગી, તેમના પાકની ગુણવત્તા વિશે પૂછતી, તેમની સાથે ભાવ નક્કી કરતી, ગ્રાહકોના ઓર્ડર જોતી અને કંપનીમાં થતા ખર્ચાઓનો હિસાબ કિતાબ પણ જોવા લાગી। શરૂઆતમાં કેટલાક લોકોએ મને નબળી સમજી હતી, કેમ કે તેમને લાગતું હતું કે એક સ્ત્રી એકલી આટલા મોટા કારોબારને નહીં સંભાળી શકે। પણ મેં કોઈની વાત પર ધ્યાન ન આપ્યું। હું બસ મારું કામ કરતી રહી અને ધીમે ધીમે લોકોને સમજાવવા લાગ્યું કે હું મારા પિતાની જેમ જ આ કામને ગંભીરતાથી લઉં છું।
થોડા વર્ષોમાં કંપનીનું કામ વધારે વધી ગયું. અમે બીજા શહેરોમાં પણ અમારો સામાન મોકલવાનું શરૂ કરી દીધું. નવા ગ્રાહકો અમારી સાથે જોડાવા લાગ્યા અને અમારા પ્રોસેસિંગ યુનિટ પણ કામ વધી ગયું. મને સૌથી વધારે ખુશી ત્યારે થતી હતી જ્યારે કોઈ જૂનો ગ્રાહક મને કહેતો હતો કે તમારા પિતાજીએ જે ભરોસો બનાવ્યો હતો તમે તેને વધારે મજબૂત કરી દીધો. ત્યારે મને લાગતું હતું કે મેં મારા માતા પિતાની મહેનતને સાચવી લીધી છે. આ દરમિયાન મારી પોતાની પણ એક ઓળખ બનવા લાગી. લોકો મને ફક્ત મારા પિતાની દીકરીના નામથી નહીં પણ સરલાના નામથી પણ ઓળખવા લાગ્યા હતા. હું કંપનીની અસલી માલકીન હતી, પણ મેં ક્યારેય મારા કર્મચારીઓને પોતાનાથી નાના નહોતા સમજ્યા. હું હંમેશા તેમની સાથે સારી રીતે વાત કરતી હતી અને જે મહેનત કરતો તેની પ્રશંસા પણ કરતી હતી. કદાચ આ જ કારણે કંપનીના મોટાભાગના કર્મચારીઓ મારી સાથે ખૂબ ઈમાનદારીથી કામ કરતા હતા. તે જ કર્મચારીઓમાં એક દીપક પણ હતો. દીપક અમારી કંપનીમાં કોઈ મોટો અધિકારી નહોતો, પણ તે એક સામાન્ય કર્મચારી હતો. તે રોજ સમયસર કામ પર આવતો હતો. જે કામ તેને સોંપવામાં આવતું તે તેને કોઈ પણ ફરિયાદ વગર પૂરું કરતો હતો. અને સૌથી મોટી વાત એ હતી કે તે ક્યારેય કોઈની સામે પોતાની પરેશાની રજૂ નહોતો કરતો. શરૂઆતમાં મારી તેની સાથે ફક્ત કામને લઈને જ વાત થતી હતી. ક્યારેક કોઈ ફાઇલ વિશે પૂછતી તો ક્યારેક કોઈ સામાન્ય ડિલિવરી વિશે. પણ ધીમે ધીમે મેં ધ્યાન આપ્યું કે તે બાકીના લોકો કરતાં થોડો અલગ હતો. કંપનીમાં ઘણા લોકો પોતાનું કામ પૂરું કરીને વહેલા ઘરે જવાની કોશિશ કરતા હતા, પણ દીપક જ્યાં સુધી પોતાનું કામ પૂરું ન કરી લે ત્યાં સુધી ત્યાં જ રહેતો હતો. જો કોઈ બીજા કર્મચારીનું કામ બાકી હોય તો તે પણ તેની મદદ કરી દેતો હતો. એક દિવસ મેં તેને ઓફિસની બહાર એકલો બેઠેલો જોયો તો મેં તેને પૂછી જ લીધું કે દીપક આજે ઘરે નથી જવું. તેણે મારી તરફ જોયું અને હળવા સ્મિત સાથે બોલ્યો કે મેડમ, બસ થોડું કામ બાકી છે, એ પૂરું કરીને જતો રહીશ. મેં કહ્યું, તું રોજ સૌથી છેલ્લે જ કેમ જાય છે? બાકીના લોકો તો ક્યારના જતા રહ્યા છે. તેણે કહ્યું, મેડમ, કામ છે તો કરવું જ પડશે. મેં તેને મજાકમાં કહ્યું, તને ઘરે જવાની ઉતાવળ નથી હોતી કે શું? તેણે થોડી ક્ષણો શાંત રહ્યા પછી કહ્યું, ઘરમાં મારી રાહ જોનારું આમ પણ કોઈ નથી. તેની વાત સાંભળીને હું શાંત થઈ ગઈ. મને પહેલીવાર લાગ્યું કે કદાચ આ માણસની પાછળ કોઈ એવી વાર્તા છે જેના વિશે મને કંઈ જ ખબર નહોતી. પછી થોડા દિવસો પછી અમારી ફરીથી વાત થઈ અને તે દિવસે તેણે મને પોતાના વિશે જણાવ્યું. તેણે કહ્યું કે તેના પરિવારમાં હવે કોઈ નથી. તેની પત્ની થોડા વર્ષો પહેલાં કેન્સરની બીમારીથી ગુજરી ગઈ હતી. તે સમયે તેમની દીકરી ખૂબ નાની હતી. પત્નીના ગયા પછી તેણે એકલા જ પોતાની દીકરીને સંભાળી હતી. તેની દીકરી હવે 15 વર્ષની હતી અને તે જ તેની આખી દુનિયા હતી. તેને જણાવ્યું કે પત્નીના ગયા પછી તેણે ફરી ક્યારેય લગ્ન વિશે વિચાર્યું નહોતું, કેમ કે તેની સૌથી મોટી ચિંતા પોતાની દીકરી હતી. તે ઈચ્છતો હતો કે તેની દીકરીનો અભ્યાસ સારી રીતે થાય અને તેની જિંદગીમાં કોઈ વસ્તુની કમી ન રહે. તેની વાતો સાંભળીને મને ખૂબ દુઃખ થયું, કેમ કે મેં પણ મારા માતા પિતાને ગુમાવી દીધા હતા અને કદાચ આ જ કારણે તેની તકલીફ મને બાકીના લોકો કરતાં વધારે સમજાતી હતી. તે પછી અમારી વાતચીત ધીમે ધીમે વધવા લાગી. પહેલાં અમે ફક્ત કંપનીના કામની વાત કરતા હતા, પછી ક્યારેક ક્યારેક ઘર પરિવારની વાત પણ થવા લાગી. દીપક હંમેશા ખૂબ આદરથી વાત કરતો હતો. તેણે ક્યારેય મારી દોલત કે મારા પદને જોઈને મારી નજીક આવવાની કોશિશ નહોતી કરી અને આ જ વાત મને તેની અંદર સૌથી વધારે ગમતી હતી. હું કંપનીની માલકીન હતી અને તે ત્યાંનો એક સામાન્ય કર્મચારી, પણ તેણે ક્યારેય આ અંતરને અમારી વાતચીત વચ્ચે આવવા નહોતો દીધો. ઘણીવાર હું કંપનીનો આખો રાઉન્ડ લગાવતી તો તે પોતાના કામને લાગેલો દેખાતો. હું તેને પૂછતી કે બધું બરાબર ચાલે છે તો તે કહેતો કે હા મેડમ, બધું બરાબર છે, અને પછી તે પોતાના કામમાં લાગી જતો. ધીમે ધીમે મને તેની સચ્ચાઈ અને તેની જવાબદારી ગમવા લાગી હતી. હું પોતે પણ સમજી શકતી નહોતી કે ક્યારે તેની વાતો મને ગમવા લાગી અને ક્યારે મને તેની ચિંતા થવા લાગી. એક દિવસ તે કંપનીએ આવ્યો તો મેં કંઈ પણ વિચાર્યા વગર તેના વિશે પૂછી લીધું. જ્યારે ખબર પડી કે તેની દીકરીની તબિયત ખરાબ હતી અને તે તેને ડૉક્ટર પાસે લઈને ગયો છે તો મને તેની ચિંતા થઈ. મેં તેને સાંજે ફોન કરીને પૂછ્યું કે દીકરી હવે કેવી છે? તેણે કહ્યું કે હવે બરાબર છે મેડમ, બસ થોડી નબળાઈ હતી. મેં કહ્યું, જો કોઈ જરૂર હોય તો જણાવજે. તેણે ફક્ત એટલું જ કહ્યું કે આભાર મેડમ અને ફોન મૂકી દીધો. પણ તે પછી હું થોડી વાર સુધી તેની દીકરી વિશે વિચારતી રહી. કદાચ આ જ તે સમય હતો જ્યારે મારા દિલમાં તેના માટે એક અલગ જગ્યા બનવાની શરૂ થઈ ગઈ હતી. થોડા સમય પછી મેં તેને સ્પષ્ટપણે તેના પરિવાર વિશે પૂછ્યું અને તેણે પોતાની પત્ની અને દીકરી વિશે જણાવ્યું. તેની આંખોમાં પોતાની પત્ની માટે આજે પણ સન્માન હતું અને પોતાની દીકરી માટે ખૂબ પ્રેમ હતો. તેની વાતો સાંભળીને મને લાગ્યું કે આ માણસ ઘણું બધું સહન કરીને પણ પોતાને સંભાળીને ચાલી રહ્યો છે અને કદાચ આ જ વાત મને તેની તરફ ખેંચી રહી હતી. હું જાણતી હતી કે અમારા બંને વચ્ચે ઘણો ફરક હતો. મારી ઉંમર તેનાથી વધારે હતી. હું કંપનીની માલિક હતી અને તે મારો કર્મચારી હતો, પણ દિલ હંમેશા હિસાબ લગાવીને નિર્ણય નથી કરતું.
હું કેટલાય દિવસો સુધી ખુદને જ આ સવાલ કરતી રહી કે શું હું સાચું વિચારી રહી છું, શું મારે તેના વિશે આટલું વિચારવું જોઈએ. પણ પછી મને લાગતું હતું કે ખોટું શું છે. તે એક સારો માણસ હતો. મને તેની સાદગી ખૂબ પસંદ હતી. ધીમે ધીમે મારી તેની સાથેની વાતચીત એટલી વધી ગઈ કે કંપનીના કામ સિવાય પણ અમે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. એક દિવસ મેં તેને કહ્યું કે દીપક, જો હું તને એક વાત કહું તો તું ખોટું તો નહીં માને ને? તેણે કહ્યું, ના મેડમ, તમે કહો. મેં કહ્યું, તું મને મેડમ કહેવાનું બંધ કરી દે. તેણે મારી તરફ જોયું અને પહેલીવાર સહેજ હસ્યો. પછી બોલ્યો, તો શું કહું? મેં કહ્યું કે જે તને યોગ્ય લાગે. તે દિવસ પછી અમારા વચ્ચેનો સંબંધ થોડો બદલાઈ ગયો હતો. હવે અમારી વાતચીતમાં પહેલાં જેવું અંતર નહોતું રહ્યું. દીપક પણ કદાચ સમજવા લાગ્યો હતો કે હું તેને ફક્ત એક કર્મચારી નજરે નહોતી જોતી. થોડા સમય પછી મેં તેની સાથે લગ્ન વિશે વાત કરી તો પહેલાં તો તે ખૂબ હેરાન થઈ ગયો. તેણે કહ્યું, સરલાજી, તમે આ શું કહી રહ્યા છો? મેં કહ્યું, હું એ જ કહી રહી છું જે મારા દિલમાં છે. પણ તેણે તરત જ હા ન પાડી. તેણે કહ્યું કે તમારી જિંદગી સાવ અલગ છે અને મારી જિંદગી સાવ અલગ છે. તમારી પાસે આટલો મોટો કારોબાર છે અને હું તમારી સામે કંઈ જ નથી. મેં તેને કહ્યું કે મને તારી નોકરી કે તારા પૈસા સાથે કોઈ લેવા દેવા નથી. મને તારો સ્વભાવ ગમે છે. તારું તારી દીકરી માટે જવાબદાર હોવું ગમે છે અને તારું ઈમાનદાર હોવું ગમે છે. ખૂબ વિચાર્યા સમજ્યા પછી તેણે મારી વાત માની લીધી અને પછી અમારા લગ્ન થઈ ગયા. લગ્ન પછી દીપક પોતાની દીકરીને લઈને મારા ઘરે આવી ગયો. મેં તેની દીકરીને પોતાની દીકરીની જેમ અપનાવીને પૂરી કોશિશ કરી. હું ઈચ્છતી હતી કે તેને ક્યારેય એવું ન લાગે કે તેની માતા નથી. હું તેના માટે કપડાં લાવતી, તેના અભ્યાસ વિશે પૂછતી, તેના ખાવા પીવાનું ધ્યાન રાખતી અને જો તે કોઈ વસ્તુની જરૂરિયાત જણાવતી તો હું કોઈ પણ સવાલ જવાબ વિના તેની મદદ કરતી. પણ તેની તરફથી મને ક્યારેય એવો પોતાનો ભાવ ન મળ્યો. તે મારી સાથે ખૂબ ઓછી વાત કરતી હતી. જો હું તેને કંઈ પૂછતી તો બસ નાનો એવો જવાબ આપતી અને પછી પોતાના રૂમમાં જતી રહેતી. ઘણીવાર હું તેની પાસે બેસીને તેની સાથે વાતો કરવાની કોશિશ કરતી પણ તે પોતાના ફોનમાં લાગેલી રહેતી અથવા કોઈને કોઈ બહાને ત્યાંથી ઊભી થઈ જતી. મને તેના વ્યવહારથી દુઃખ તો થતું હતું પણ હું ખુદને સમજાવતી હતી કે તેણે પોતાની માતાને ગુમાવી છે અને કદાચ તેના માટે કોઈ બીજી સ્ત્રીને પોતાની જિંદગીમાં સ્વીકારવી સહેલી નથી. એટલા માટે મેં ક્યારેય તેને ખીજાઈ નહોતી, ક્યારેક તેના પર ગુસ્સો નહોતો કર્યો. હું બસ એ જ ઈચ્છતી હતી કે સમય સાથે તેનું દિલ બદલાઈ જશે અને તે મને સમજવા લાગશે. પણ મને ક્યાં ખબર હતી કે આવનારા સમયમાં મારી જિંદગીમાં એવો વળાંક આવવાનો હતો જ્યાં મારા પગની સાથે સાથે મારી આખી જિંદગી બદલાઈ જવાની હતી. અને જે માણસને મેં મારી જિંદગીનો સૌથી મોટો સહારો સમજીને પોતાની પાસે રાખ્યો હતો તેની સાથે જોડાયેલી કેટલીક એવી વાતો મારી સામે આવવાની હતી જેને જાણ્યા પછી મારા માટે પોતાના જૂના દિવસોને યાદ કરવા પણ સહેલા રહેવાના નહોતા. ત્યારે હું ફક્ત એટલું જાણતી હતી કે હું દીપકને પ્રેમ કરું છું અને તેના પરિવારને પોતાનો પરિવાર માની ચૂકી છું. મને જરાય અંદાજ નહોતો કે મારી આ જ વિચારસરણી આગળ જઈને મારા માટે સૌથી મોટી મુશ્કેલી બનવાની છે. અને ધીમે ધીમે કરીને સમય વીતવા લાગ્યો હતો પણ કાવ્યાએ ક્યારેય મને પોતાની માતા નહોતી માની. મેં તેને પોતાની દીકરી માનીને પ્રેમ આપવામાં ક્યારેય કોઈ કમી નહોતી છોડી. હું ઈચ્છતી હતી કે જેવી રીતે મારી જિંદગીમાં માતાની કમી રહી હતી તેવી જ રીતે કાવ્યાને ક્યારેય કોઈ બાબતની કમી મહેસૂસ ન થાય. એટલા માટે હું તેની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતી હતી. તેની પસંદગીની વસ્તુઓ બજારમાંથી લાવતી હતી. તેઓનો અભ્યાસ કેવો ચાલે છે તે વિશે પૂછતી હતી. તેની સ્કૂલ અને કોલેજની જરૂરિયાતો માટે પૈસા આપતી હતી અને જ્યારે પણ તે બીમાર પડતી ત્યારે આખી રાત તેની પાસે બેસી રહેતી હતી. તેના માથા પર હાથ મૂકતી હતી, તેના માટે દવા અને ખાવાનું લઈને આવતી હતી અને જ્યાં સુધી તેની તબિયત સારી ન થઈ જાય ત્યાં સુધી હું તેની પાસેથી હટતી નહોતી. પણ તેના દિલમાં પોતાની માતાની જગ્યા કોઈ બીજું નહોતું લઈ શકતું અને હું આ વાતને સારી રીતે સમજતી હતી. એટલા માટે અમે ક્યારેય તેના પર મારી મરજી નહોતી થોપી. મેં ક્યારેય તેને એ નહોતું કહ્યું કે તું મને માતા કેમ નથી માનતી અથવા તું મારી સાથે પોતાની માતા જેવો વ્યવહાર કેમ નથી કરતી. હું બસ શાંતિથી તેના માટે પોતાની ફરજ નિભાવતી રહી હતી. હું ઈચ્છતી હતી કે એક દિવસ જ્યારે તે મોટી થઈ જાય અને જિંદગીને વિચારવા સમજવા લાગે ત્યારે તેને ખુદ અહેસાસ થાય કે મેં ક્યારેય તેની જગ્યાએ બીજા કોઈને નહોતું સમજ્યું. મેં હંમેશા તેને પોતાના પરિવારનો હિસ્સો માની હતી અને કદાચ આ જ કારણ હતું કે તેની દરેક બેરુખીને પણ હું ચૂપચાપ સહન કરી લેતી હતી. ક્યારેક તો એવું બનતું કે હું તેના માટે કોઈ નવો ડ્રેસ લઈને આવતી અને ખૂબ ખુશીથી તેના રૂમમાં જતી અને કહેતી કે કાવ્યા, જો તારા માટે શું લઈને આવીશું. પણ તે બસ એક નજર તે કપડાં પર નાખતી અને કહેતી કે ઠીક છે અને પછી તેને મૂકી દેતી હતી. મને આશા રહેતી હતી કે તે ખુશ થઈને મને ગળે લગાવી લેશે અથવા ઓછામાં ઓછું મને આભાર કહેશે. પણ એવું કંઈ ન થતું. તેમ છતાં હું તેના ચહેરા પર નારાજગી જોવા નહોતી માગતી. એટલા માટે હસીને કહેતી કે જો પસંદ ન હોય તો બદલી દઈશું અને તે મારી સામે જોયા વગર જ કહી દેતી કે ના ઠીક છે, હું પહેરી લઈશ. તેની આવી વાતો મને અંદરથી દુઃખ જરૂર આપતી હતી પણ મને ખુદને એ જ ન સમજાવતી હતી કે કદાચ તેની જગ્યાએ હું હોત તો કદાચ હું પણ આવું જ કરત. કેમ કે મેં પણ મારી માતાને ખૂબ વહેલી ગુમાવી દીધી હતી અને હું જાણતી હતી કે માતાની કમી કોઈ બીજો માણસ સંપૂર્ણપણે ક્યારેય પૂરી ન કરી શકે.
બીજી તરફ દીપક મારું ખૂબ ધ્યાન રાખતા હતા. તેઓ મારી નાનામાં નાની જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા. ઓફિસેથી ઘરે આવ્યા પછી સૌથી પહેલાં મારી પાસે આવીને પૂછતા હતા કે આજે મારો દિવસ કેવો રહ્યો હતો. જો હું કામના કારણે પરેશાન હોઉં તો મને સમજાવતા હતા કે જિંદગીમાં ઘણું બધું એકલા સંભાળ્યું છે. હવે દરેક વાતનો બોજ તારા માથા પર ન લીધા કર. હું તેમની વાતો સાંભળીને હસી પડતી અને કહેતી કે જો હું કામ નહીં કરું તો કંપની કેવી રીતે ચાલશે. ત્યારે તેઓ હસીને કહેતા હતા કે કંપની તારા વિના એક દિવસમાં બંધ નહીં થઈ જાય, પણ જો તું તારી તબિયતનું ધ્યાન નહીં રાખે તો મને ખૂબ પરેશાની થશે. તેમની આ વાતો મને ખૂબ ગમતી હતી. મને લાગતું હતું કે જિંદગીએ મને ખૂબ મળેથી પણ સાચો એવો એક માણસ આપ્યો છે જે ખરેખર મારી પરવા કરે છે. મને યાદ છે લગ્નના થોડા સમય પછી એક દિવસ હું ખૂબ થાકી ગઈ હતી. તે દિવસે કંપનીમાં સતત મીટિંગ ચાલતી રહી હતી અને સાંજ સુધીમાં મારું માથું ખૂબ દુખતું હતું. જ્યારે હું ઘરે પહોંચી તો દીપકે મારો ચહેરો જોતા જ સમજી લીધું હતું કે હું ઠીક નથી. તેમણે મને વધારે સવાલો ન કર્યા, બસ મને રૂમમાં લઈ ગયા, પાણી આપ્યું અને કહ્યું કે આજે તું કોઈ કામ નહીં કરે, હું તારા માટે જમવાનું લઈને આવું છું. તે દિવસે હું ઘણીવાર સુધી તેમને જોતી રહી હતી. મને તે વખતે અહેસાસ થયો હતો કે જિંદગીમાં પૈસા ઘણું બધું આપી શકે છે, પણ કોઈ પોતાના સાથ તેનાથી પણ વધારે જરૂરી હોય છે. મારી પાસે કરોડોનો બિઝનેસ હતો, પોતાની મહેનતથી બનાવેલી કરોડોની પ્રોપર્ટી હતી, શહેરમાં મારી સારી ઓળખ હતી, પણ દીપકની સાથે બેસીને બે વાતો કરવી મને ઘણીવાર તે બધી વસ્તુઓ કરતાં વધારે સારી લાગતી હતી. મને ખુદ પર ખૂબ ગર્વ થતો હતો કે મેં તેમને તેમની હાલત જોઈને નહીં પણ તેમના સ્વભાવને જોઈને પસંદ કર્યા હતા. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે તેઓ મારી કંપનીમાં એક નાના કર્મચારી હતા કે મારી પાસે તેમના કરતાં કેટલાય ગણા વધારે પૈસા હતા. મારા માટે તેઓ મારા પતિ હતા અને આટલું જ મારા માટે પૂરતું હતું. હું ખુદને ખૂબ નસીબદાર સમજતી હતી કે દીપક મારી સાથે હતા અને તેમની સાથે લગ્ન કરવાનો મારો નિર્ણય મને બિલકુલ સાચો લાગતો હતો. મને લાગતું હતું કે મેં મારી જિંદગીમાં પહેલીવાર પોતાના માટે કોઈ નિર્ણય લીધો છે અને આ નિર્ણય પણ બિલકુલ સાચો નીકળ્યો. મારો બિઝનેસ દિવસે ને દિવસે વધી રહ્યો હતો, મારો પરિવાર મારી સાથે હતો અને મને લાગતું હતું કે હવે મારી જિંદગીમાં કોઈ વસ્તુની કમી નથી. હું સવારે વહેલા ઉઠતી હતી, ઘરનું કામ જોતી હતી, પછી તૈયાર થઈને ઓફિસે જતી રહેતી હતી. ત્યાં પહોંચતા જ મારી સામે કામનું લાંબુ લિસ્ટ રહેતું હતું. કોઈ ખેડૂત સાથે વાત કરવાની હોય, કોઈ સપ્લાયરનો માલ જોવાનો હોય, કોઈ ગ્રાહકનો ઓર્ડર પૂરો કરવાનો હોય, ક્યારેક કર્મચારીઓની મીટિંગ હોય તો ક્યારેક નવા શહેરમાં સામાન મોકલવાને લઈને વાતચીત કરવી પડતી. હું દરેક કામ જાતે જોવાનું પસંદ કરતી હતી, કેમ કે આ ફક્ત મારો બિઝનેસ નહોતો, આ મારા પિતાજીની છેલ્લી નિશાની હતી અને મેં નક્કી કરી લીધું હતું કે તેને ક્યારેય નબળી નહીં પડવા દઉં. દીપક પણ ધીમે ધીમે મારા બિઝનેસના કામને સમજવા લાગ્યા હતા. જોકે કંપનીની મોટી જવાબદારી અત્યારે પણ મારી પાસે જ હતી, પણ જ્યારે ક્યારેક હું કોઈ કામથી બહાર હોઉં તો તેઓ ઓફિસ જઈને કર્મચારીઓ પાસેથી જરૂરી કામની માહિતી લઈ લેતા હતા. જો કોઈ ગ્રાહકનો ફોન આવે તો તેની વાત પણ સંભાળી લેતા હતા અને જો કોઈ નાની પરેશાની હોય તો તેને મારા આવવા સુધી સંભાળી લેતા હતા. તેનાથી મારું કામ થોડું સરળ થઈ ગયું હતું. હું તેમના સહયોગથી ખૂબ ખુશ રહેતી હતી. ઘણીવાર તો હું તેમને કહેતી પણ ખરી કે તમે મારું કામ ખૂબ સરળ કરી દીધું. તો તેઓ કહેતા હતા કે આખરે હું તારો પતિ છું, જો હું તારી મદદ નહીં કરું તો કોણ કરશે. તેમની આ વાત સાંભળીને હું હસી પડતી. કાવ્યા પણ હવે ધીમે ધીમે મોટી થઈ રહી હતી. તેનો અભ્યાસ આગળ વધી રહ્યો હતો અને તે પોતાના ભવિષ્ય વિશે વિચારવા લાગી હતી, પણ મારી સાથેના તેના વ્યવહારમાં કોઈ ખાસ બદલાવ આવ્યો નહોતો. તે જરૂરિયાત પડવા મારી સાથે વાત કરી લેતી હતી, પણ પોતાના મનની વાતો ક્યારેય મારી સાથે નહોતી કરતી. જો તેને કોઈ પરેશાની હોય તો તે દીપક સાથે વાત કરતી હતી. જો તેને ક્યાંય જવું હોય તો પણ પહેલાં પોતાના પિતાને પૂછતી હતી. જો તેને કોઈ વસ્તુ જોઈતી હોય તો તે પણ પોતાના પિતાને કહેતી હતી. હું ક્યારેક ક્યારેક આ બધું જોઈને શાંત થઈ જતી હતી, પણ મેં તેને ક્યારેય કંઈ કહ્યું નહોતું. હું જાણતી હતી કે દીપક જ તેનો સગો પિતા હતો અને તે બાળપણથી તેની સાથે જ રહી હતી, એટલા માટે તેનું પોતાનું પિતા સાથે વધારે જોડાણ હોવું ખોટું નહોતું. હું તો બસ એ જ ઈચ્છતી હતી કે તે મારી સાથે પણ ધીમે ધીમે હળીમળી જાય. ક્યારેક ક્યારેક હું તેના રૂમમાં જઈને તેની પાસે બેસતી અને તેને તેના અભ્યાસ વિશે પૂછતી તો તે નાના નાના જવાબો આપતી અને પછી પોતાના કામમાં લાગી જતી. હું પણ થોડીવાર બેસીને પાછી આવી જતી હતી. મેં ક્યારેય તેને જબરદસ્તી પોતાની પાસે બેસાડીને વાત કરવા માટે નહોતું કહ્યું, કેમ કે હું નહોતી ઈચ્છતી કે તેને લાગે કે હું તેની જિંદગીમાં જરૂરિયાત કરતાં વધારે દખલગીરી કરી રહી છું. મને લાગતું હતું કે સમય સાથે બધું બરાબર થઈ જશે, પણ મને ક્યાં ખબર હતી કે મારી જિંદગીમાં એવો અકસ્માત આવવાનો હતો જે ફક્ત મારા અને કાવ્યાના સંબંધ જ નહીં પણ મારા આખા પરિવારને બદલી નાખવાનો હતો. ધીમે ધીમે કરીને દિવસો અઠવાડિયામાં બદલાતા ગયા, અઠવાડિયા મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાતા ગયા. આ દરમિયાન મારો બિઝનેસ સતત વધતો જઈ રહ્યો હતો. અમારી કંપનીનો સામાન હવે ફક્ત અમારા શહેર પૂરતો સીમિત નહોતો રહ્યો, પણ બીજા શહેરોમાં પણ મોકલવામાં આવવા લાગ્યો હતો. નવા ગ્રાહકો અમારી સાથે જોડાઈ રહ્યા હતા, જૂના ગ્રાહકો અમારી સાથે ટકી રહ્યા હતા અને અમારી કંપનીની ઓળખ પહેલાં કરતાં વધારે મજબૂત થઈ રહી હતી. જ્યારે પણ મને મારા બિઝનેસની પ્રગતિ દેખાતી ત્યારે મને મારા પિતાની યાદ આવી જતી હતી. હું ઘણીવાર તેમના રૂમમાં જઈને તેમની તસવીર સામે બેસતી હતી અને તેમની સાથે વાતો કરતી હતી. હું કહેતી હતી કે જુઓ પિતાજી,
મેં તમારો કારોબાર અત્યાર સુધી સાચવીને રાખ્યો છે. મેં તેને ક્યારેય ખતમ નથી થવા દીધો અને હું તેને આગળ પણ આવી જ રીતે વધારતી રહીશ. મને ખબર હતી કે તસવીરમાં બેઠેલા મારા પિતા મને જવાબ નહોતા આપી શકતા, પણ તેમ છતાં તેમની સાથે વાત કરીને મારા દિલને ખૂબ શાંતિ મળતી હતી. એવું લાગતું હતું જાણે તેઓ ક્યાંક ને ક્યાંક મારી પાસે જ છે અને મારી મહેનત જોઈ રહ્યા છે. દીપક જ્યારે મને આ રીતે પોતાના પિતાની તસવીર સામે બેઠેલે જોતે તો તેઓ મારી પાસે આવીને શાંતિથી બેસી જતા હતા અને કહેતા હતા કે તારા પિતાજીને તારા પર ખૂબ ગર્વ થતો જો તેઓ આજે તને તેની રીતે જોઈ શકતા. તેમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી જતા હતા અને હું કહેતી હતી કે મેં બસ તેમની મહેનતને સંભાળવાની કોશિશ કરી છે. દીપક કહેતા હતા કે ના, તે ફક્ત સંભાળી નથી પણ તેને વધારે મોટી કરી છે. તારે પોતાના પર ગર્વ થવો જોઈએ. તેમની આ વાતો મારા દિલને સ્પર્શી જતી હતી. મને એવું લાગતું હતું કે મારી જિંદગીમાં હવે સાચે જ બધું બરાબર છે, પણ જિંદગી હંમેશા આપણા વિચાર મુજબ નથી ચાલતી. એક દિવસ સવારે હું રોજની જેમ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહી હતી ત્યારે જ અચાનક મારા પગમાં હળવો દુખાવો થયો. હું થોડી ક્ષણો માટે ત્યાં જ રોકાઈ ગઈ, પણ પછી વિચાર્યું કે કદાચ વધારે કામ કરવાના કારણે પગમાં દુખાવો થયો હશે, એટલા માટે મેં તે વાત પર વધારે ધ્યાન ન આપ્યું. તે દિવસે હું ઓફિસેથી જતી રહી અને આખો દિવસ કામ કરતી રહી, પણ બીજા દિવસે દુખાવો થોડો વધારે હતો. મેં દીપકને જણાવ્યું તો તેમણે કહ્યું કે ડૉક્ટરને બતાવી દો. મેં કહ્યું કે નાની એવી વાત છે, મટી જશે. પણ પછીના થોડા દિવસોમાં તે દુખાવો ધીમે ધીમે વધવા લાગ્યો. હવે મને સીડીઓ ચડવામાં તકલીફ થવા લાગી હતી. લાંબા સમય સુધી ઊભા રહેવામાં પણ મુશ્કેલી થતી હતી અને ઘણીવાર ઓફિસમાં ચાલતા ચાલતા માટે ખુરશી પકડવી પડતી હતી. દીપક વારંવાર મને આરામ કરવા માટે કહેતા હતા, પણ હું મારા કામને લઈને એટલી ચિંતિત રહેતી હતી કે આરામ કરવો મને સારો નહોતો લાગતો. હું કહેતી હતી કે હજુ કંપનીમાં ઘણું કામ છે, જો હું ઘેર બેસી જઈશ તો બધું કેવી રીતે સંભાળશે. દીપક કહેતા હતા કે તારી પાસે આટલા કર્મચારીઓ છે અને હું પણ છું, તું દરેક વસ્તુ જાતે કેમ કરે છે? પણ હું હંમેશા એ જ કહેતી હતી કે જ્યાં સુધી હું જાતે નહીં જોઉં મને સંતોષ નહીં મળે. એક દિવસ ઓફિસમાં ચાલતી વખતે મારા પગે અચાનક સાથ છોડી દીધો અને હું પડતા પડતા બચી. ત્યાં હાજર કર્મચારીઓ મને સંભાળી લીધી અને દીપક તરત જ જાણ કરવામાં આવી. તેઓ દોડતા મારી પાસે આવ્યા અને મને જોઈને ખૂબ ગભરાઈ ગયા. તેમણે કહ્યું કે હવે બસ ઘણું થયું, આજ પછી તું એકલી ક્યાંય નહીં જાય, પહેલાં ડૉક્ટર પાસે જઈશું. મેં તે દિવસે પહેલીવાર તેમની વાતને ગંભીરતાથી લીધી અને હોસ્પિટલ ગઈ. ત્યાં ડૉક્ટરોએ કેટલીક તપાસ કરવા માટે કહ્યું. તપાસ થઈ અને ડૉક્ટરે મને થોડા દિવસો સુધી આરામ કરવાની સલાહ આપી, પણ મારી મુશ્કેલી ઓછી ન થઈ, પરંતુ ધીમે ધીમે ચાલવું વધારે મુશ્કેલ થતું ગયું. હું મારા પગ પર વધારે વાર ઊભી નહોતી રહી શકતી. થોડા સમય પછી હાલત એવી થઈ ગઈ કે મારે ચાલવા માટે કોઈનો સહારો લેવો પડતો હતો અને પછી એક દિવસ એવો આવ્યો જ્યારે હું મારા પગ પર ઊભી પણ થઈ ન શકી. તે દિવસે મને પહેલીવાર લાગ્યું કે મારી સાથે ઘણું બધું ખોટું થઈ રહ્યું છે. ડૉક્ટર્સે સારવાર શરૂ કરી, મને દવાઓ આપવામાં આવી અને આરામ કરવાનું કહેવામાં આવ્યું, પણ મારી હાલત પહેલા જેવી ન થઈ. ધીમે ધીમે મારો મોટા ભાગનો સમય પલંગ પર વિતાવવો પડવા લાગ્યો. જે સલાહ દરરોજ સવારે જાતે ઉઠતી હતી, જાતે તૈયાર થતી હતી, પોતાની કારમાં બેસીને ઓફિસે જતી હતી, કર્મચારીઓને મળતી હતી, તે જ સલાહ હવે પોતાના રૂમમાંથી બહાર નીકળવા માટે પણ કોઈની મદદ લેવા લાગી હતી. મારા માટે આ ખૂબ મોટો આંચકો હતો. હું કેટલીય રાતો સુધી શાંતિથી છત સામે જોતી રહેતી હતી અને વિચારતી હતી કે આખરે મારી સાથે આવું કેમ થયું. હું મારા પિતાનો આટલો મોટો કારોબાર સંભાળી શકતી હતી, પણ પોતાના શરીરને કેમ નહોતી સંભાળી શકતી. મને મારા પગ પર ગુસ્સો આવતો હતો, મારા નસીબ પર ગુસ્સો આવતો હતો, પણ સૌથી વધારે ડર મને એ વાતનો હતો કે હવે હું મારી કંપનીનું શું કરીશ. ત્યારે દીપક મારો હાથ પકડીને કહ્યું હતું કે તું બિલકુલ ચિંતા ન કર, તારી કંપનીને કંઈ નહીં થાય, હું તારી સાથે છું. તેમની વાત સાંભળીને મને થોડી હિંમત મળતી હતી. તેમણે ઘરમાં મારા માટે જરૂરી વસ્તુઓ મુકાવી દીધી. મારા રૂમમાં જ લેપટોપ અને કંપનીની ફાઇલો આવવા લાગી. કર્મચારીઓ મારી સાથે ફોન પર વાત કરતા હતા અને હું ત્યાં બેસીને જ કામ સંભાળવા લાગી હતી. દીપક પણ મારી મદદ કરતા હતા. જો કોઈ કર્મચારીને કોઈ જરૂર માહિતી જોઈતી હોય તો તેઓ મને પૂછીને તેને જણાવી દેતા હતા અને મને લાગતું હતું કે જો તેઓ મારી સાથે ન હોત તો કદાચ હું આ મુશ્કેલ સમયને સંભાળી ન શકી હોત. કાવ્યા પણ ઘરમાં હતી, પણ તેનો વ્યવહાર મારી સાથે અત્યારે પણ એવો જ હતો. તે મારી હાલત જોઈને ક્યારેક ક્યારેક મારા રૂમમાં આવી જતી હતી, પણ વધારે વાર બેસતી નહોતી. હું ઈચ્છતી હતી કે તે મારી પાસે બેસીને મારી સાથે વાતો કરે, પણ હું તેના પર કોઈ દબાણ નહોતી કરતી. મને લાગતું હતું કે કદાચ તેણે મારી હાલત જોઈને દુઃખ થતું હશે, પણ તે પોતાની રીતે તેને વ્યક્ત કરતી નથી. હું દરરોજ એ જ વિચારીને ખુદને મજબૂત કરતી કે એક દિવસ હું ફરીથી મારા પગ પર ઊભી થઈ જઈશ અને ફરીથી ઓફિસ જઈશ. પણ દિવસો વીતતા ગયા અને મારી હાલતમાં ખાસ સુધારો ન આવ્યો. 2 વર્ષ ક્યારે વીતી ગયા મને ખબર જ ન પડી અને હું સંપૂર્ણપણે ચાલવામાં અસમર્થ થઈ ગઈ હતી. તે સમયે પણ દીપક મારી સાથે હતા અને હું તેમના પર પૂરો ભરોસો કરતી હતી. મને લાગતું હતું કે મારી પાસે ભલે પોતાના પગની તાકાત ન રહી, પણ મારો પતિ મારો હાથ પકડવા માટે મારી સાથે છે. હું એ વિચારીને ખુદને સંભાળતી હતી કે જિંદગીએ મારા શરીર પાસેથી ઘણું બધું છીનવી લીધું છે, પણ મારી પાસે મારો પરિવાર છે અને કદાચ આજ મારી સૌથી મોટી તાકાત છે. પણ મને એ ખબર નહોતી કે અસલી મુશ્કેલી તો હજુ શરૂ પણ નહોતી થઈ. એક રાત્રે હું મારા રૂમમાં બેઠેલી હતી
અને મારી સામે મારા પિતાજીની તસવીર રાખેલી હતી અને તેની બાજુમાં મારી અને દીપકના લગ્નની તસવીર રાખેલી હતી. હું બંને તસવીરોને જોઈ રહી હતી અને પોતાના જૂના દિવસોને યાદ કરી રહી હતી. મને યાદ આવી રહ્યું હતું કે કઈ રીતે હું મારા પગ પર ચાલતી હતી, કઈ રીતે ઓફિસમાં આખો દિવસ કામ કરતી હતી અને કઈ રીતે દીપક મારી સાથે ઊભા રહેતા હતા. હું તસવીરમાં દીપકનો હસતો ચહેરો જોઈ રહી હતી અને મનોમન વિચારી રહી હતી કે જિંદગીએ મને ઘણું બધું આપ્યું છે. કદાચ મારે હવે આ જ હાલતમાં પણ ખુશ રહેતા શીખી લેવું જોઈએ. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે માણસ પર હું આંખો બંધ કરીને ભરોસો કરું છું એ જ ભરોસાની એક દિવસ એવી પરીક્ષા થવાની છે જેમાં મારે પોતાના સંબંધોને નવી રીતે જોવા પડશે. મને ખબર નહોતી કે મારી નબળાઈ ફક્ત મારા શરીર પૂરતી સીમિત નહોતી રહેવાની, પણ કેટલાક લોકો મારી આ જ નબળાઈને જોઈને પોતાની વિચારસરણી બદલવાના હતા અને મારે હજુ એ સમજવાનું બાકી હતું કે મારા મુશ્કેલ સમયમાં મારા પોતાના લોકો સાચે જ મારી સાથે ઊભા છે કે પછી મારી મજબૂરીનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવાના છે. તે રાત્રે મને બિલકુલ પણ અંદાજ નહોતો કે આવનારા દિવસોમાં મારા ઘરની અંદર જ કેટલીક એવી વાતો બનવાની છે જે મારી આખી જિંદગીને બદલી નાખશે અને જે પરિવારને હું મારી સૌથી મોટી ખુશી સમજતી હતી તે જ પરિવાર એક દિવસ મારા માટે સૌથી મોટો સવાલ બની જશે. મેં દીપકને કહ્યું હતું કે મને એકવાર ઓફિસે લઈ ચાલો, કેમ કે મારી તબિયત પહેલાંથી સારી નહોતી. તેમ છતાં મારું મન ઘરમાં પડ્યા રહેવાનું નહોતું. હું મારી કંપનીને મારી નજર સામે જોવા માંગતી હતી અને એ પણ જોવા માંગતી હતી કે આટલા દિવસોથી મારા વિના ઓફિસનું કામ બરાબર ચાલી રહ્યું છે કે નહીં. દીપકે મને વધારે ના ન પાડી અને મને પોતાની ગાડીમાં ઓફિસે લઈ ગયા. ઓફિસ પહોંચીને તેમણે મને ધીમેથી અંદર બેસાડી અને હું ત્યાંથી કર્મચારીઓનું કામ જોવા લાગી હતી. હું ઘણા સમય પછી ઓફિસે આવી હતી એટલા માટે બધા કર્મચારીઓ મને જોઈને ખુશ થઈ ગયા હતા. કેટલાક લોકો મારી પાસે આવીને મારી તબિયત પૂછવા લાગ્યા અને હું પણ તેમને હસીને જવાબ આપતી રહી હતી. હું ઈચ્છતી હતી કે કોઈને એવો અહેસાસ ન થાય કે હું અંદરથી કેટલી પરેશાન છું. હું હવે પહેલાંની જેમ ચાલી શકતી નહોતી, પણ મારી હિંમત હજુ પણ એવી જ હતી. હું મારી કંપનીને નબળી પડતી જોઈ શકતી નહોતી, એટલા માટે હું એક કામની માહિતી લઈ રહી હતી. દીપક પણ મારી સાથે હતા અને તેઓ સતત મારું ધ્યાન રાખી રહ્યા હતા. ક્યારેક પાણી આપતા, ક્યારેક પૂછતા કે ક્યાંક થાકી તો નથી ગઈને, પણ હું વારંવાર એ જ કહેતી કે હું ઠીક છું, તમે કામ જુઓ અને મને પણ અમારું કામ કરવા દો. અમે બંને ધીમે ધીમે કરીને ફેક્ટરીના અંદરના ભાગ તરફ ગયા જ્યાં રોજની જેમ મશીનો ચાલી રહ્યા હતા. કર્મચારીઓ પોતાનું કામ કરી રહ્યા હતા અને ચારે તરફ કામનો અવાજ આવી રહ્યો હતો. હું એક જગ્યાએ બેસીને કર્મચારીઓ સાથે કેટલીક જરૂરી વાતો કરી જ રહી હતી ત્યારે જ અચાનક ઉપરની તરફથી ખૂબ જોરદાર અવાજ આવ્યો. અમે બંનેએ ચોંકીને ઉપર જોયું અને તે પહેલાં કે અમને કંઈ સમજાય ત્યાં રાખેલો એક ભારે ભાગ પોતાની જગ્યા પરથી ખસીને નીચે આવી પડ્યો. હું કંઈ સમજી શકું તે પહેલાં જ હું જમીન પર પડી ગઈ અને મારા પગમાં ખૂબ જોરથી ઈજા થઈ. મારી ચીસ નીકળી ગઈ. દીપક પણ મને બચાવવા માટે મારી તરફ આગળ વધ્યા, પણ તે જ દરમિયાન તેમને પણ ગંભીર ઈજા થઈ. ઓફિસના કર્મચારીઓએ તરત જ અમારી તરફ દોડી આવીને અમને સંભાળ્યા અને કોઈને એમ્બ્યુલન્સને ફોન કર્યો, કોઈએ પોલીસને જાણ કરી. હું દર્દથી ખરાબ રીતે પરેશાન હતી. મારા પગ જાણે મારા શરીરનો હિસ્સો જ ન હો રહ્યા હોય તેવું લાગતું હતું. હું તેમને હલાવવાની કોશિશ કરી રહી હતી પણ તેમાં કોઈ તાકાત મહેસૂસ થતી નહોતી. હું વારંવાર દીપકનું નામ લઈને તેમને બૂમો પાડી રહી હતી પણ તેઓ પણ ખરાબ રીતે ઘાયલ હતા. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ અને અમને બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ મારી સારવાર શરૂ કરી દીધી, પણ મારા પગની ઈજા ખૂબ ગંભીર હતી અને ડોક્ટરે સ્પષ્ટ કહ્યું કે મને લાંબા સમય સુધી સારવાર અને હવે આરામની જરૂર પડશે અને કદાચ હું પહેલાંની જેમ ક્યારેય બરાબર ચાલી પણ નહીં શકું. આ સાંભળીને મારી આંખો સામે અંધારું છવાઈ ગયું, પણ તે વખતે મારી સૌથી મોટી ચિંતા દીપકને લઈને હતી. હું ડૉક્ટરને વારંવાર તેમના વિશે પૂછી રહી હતી ત્યારે એક નર્સે મને જણાવ્યું કે તેમની હાલત ખૂબ ગંભીર છે અને ડૉક્ટર તેમને બચાવવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. હું મનોમન ઉપરવાળા પાસે બસ એ જ માંગી રહી હતી કે મારા પગ ભલે ક્યારેય સાજા ન થાય પણ દીપકને કંઈ ન થવું જોઈએ, કેમ કે મારા માટે તેઓ જ મારો પરિવાર હતા. એ જ માણસ હતા જેમણે મારી જિંદગીમાં આવીને મને ફરીથી ખુશ રહેતા શીખવ્યું હતું. પણ કદાચ મારા નસીબમાં તે દિવસે કંઈક બીજું જ લખેલું હતું. થોડા કલાકો પછી ડૉક્ટર મારી પાસે આવ્યા અને તેમના ચહેરાને જોઈને જ મને સમજાઈ ગયું કે કંઈક બરાબર નથી. તેમણે ખૂબ ધીમેથી કહ્યું કે અમે તેમને બચાવવાની પૂરી કોશિશ કરી પણ અમે તેમને બચાવી ન શક્યા. આ સાંભળતા જાણે મારી આખી દુનિયા ખતમ થઈ ગઈ. હું કંઈ બોલી જ ન શકી. મારી આંખોમાંથી આંસુ વહેતા રહ્યા અને બસ હું સામેની દિવાલ તરફ જોતી રહી. મને વિશ્વાસ જ નહોતો થતો કે જે માણસ સાથે થોડા કલાક પહેલાં હું વાત કરી રહી હતી, જે મને ઓફિસે લઈને આવ્યો હતો, જે રસ્તાભર મારું ધ્યાન રાખી રહ્યો હતો, તે હવે આ દુનિયામાં નહોતો રહ્યો. હું ઈચ્છીને પણ પોતાના પલંગ પરથી ઉઠીને તેની પાસે નહોતી જઈ શકતી. મારા પગ ઈજાના કારણે બિલકુલ સાથ નહોતા આપી રહ્યા અને આ જ વાત મારા દિલને વધારે તોડી રહી હતી. મને લાગી રહ્યું હતું કે ઉપરવાળાએ એક જ દિવસમાં મારી પાસેથી મારી જિંદગીની સૌથી જરૂરી વસ્તુ છીનવી લીધી હતી. એક તરફ મારા પતિ મારાથી હંમેશા માટે દૂર થઈ ગયા હતા અને બીજી તરફ મારા બંને પગ એટલી ખરાબ રીતે ઘાયલ થઈ ચૂક્યા હતા કે ડૉક્ટર પણ એ નહોતા કહી શકતા કે હું ફરીથી મારા પગ પર ઊભી થઈ શકીશ કે નહીં. થોડા દિવસ પછી દીપકના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા
અને હું હોસ્પિટલના રૂમમાં એકલી પડી રહી. તે સમયે મારી પાસે એવું કોઈ નહોતું જેની સામે હું મારું દર્દ ખુલીને જણાવી શકું. કાવ્યાને જ્યારે તેના પિતાના ગયાના સમાચાર મળ્યા તો તે પણ ખૂબ રડી હતી, પણ અમારા બંને વચ્ચે ક્યારેય મા દીકરી જેવો સંબંધ બની જ નહોતો શક્યો. એટલા માટે તે થોડો સમય મારી પાસે રહી અને પછી પોતાના ઘરે પાછી જતી રહી. હું તેને રોકવા પણ નહોતી માંગતી, કેમ કે તેને પોતાની જિંદગી અને તેની પોતાની જવાબદારીઓ હતી અને હું નહોતી ઈચ્છતી કે તે મારા કારણે પોતાની જિંદગી અટકાવી દે. દીપકના ગયા પછી હું કેટલાય દિવસો સુધી બરાબર કોઈની સાથે પણ વાત નહોતી કરી શકી. જ્યારે પણ આંખો બંધ કરતી ત્યારે મને દીપકનો ચહેરો દેખાતો હતો. મને યાદ આવતું હતું કે કેવી રીતે તેઓ સવારે મારા માટે ચા બનાવીને લાવતા હતા, કેવી રીતે મારી દવાઓનું ધ્યાન રાખતા હતા અને કેવી રીતે દર વખતે કહેતા હતા કે સલાહ તું ચિંતા ન કર, હું છું ને. પણ હવે એ અવાજ જ હંમેશા માટે શાંત થઈ ચૂક્યો હતો. ધીમે ધીમે કરીને મારી સારવાર ચાલતી રહી અને મને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવી. પણ ઘર હવે પહેલાં જેવું નહોતું રહ્યું. દરેક રૂમમાં મને દીપકની યાદ આવતી હતી. તેની ખુરશી ખાલી રહેતી હતી, તેની વસ્તુઓ એવી જ રીતે પડેલી રહેતી હતી અને હું તેમને જોઈને રડવા લાગતી હતી. મારા પગ હજુ પણ કામ નહોતા કરતા અને મારે દરેક નાના કામ માટે કોઈને કોઈની મદદ લેવી જ પડતી હતી. જે સ્ત્રીએ આખી જિંદગી પોતાના દમ પર કામ કર્યું હતું તે જ હવે પોતાના રૂમમાંથી બહાર જવા માટે પણ કોઈનો સહારો શોધતી હતી. પણ મેં ખુદને તૂટવા ન દીધી. મેં મારી કંપનીના કામને ફરીથી સંભાળવાની કોશિશ કરી. કર્મચારીઓ સાથે ફોન પર વાત કરતી હતી, મેનેજર પાસેથી રોજ હિસાબ લેતી હતી અને ધીમે ધીમે કરીને કામને ફરીથી પોતાના હાથમાં લેવા લાગી હતી. કાવ્યાની લગ્નની ઉંમર પણ થઈ ચૂકી હતી, એટલા માટે મેં તેના માટે એક શક પણ શોધ્યું. મને લાગ્યું કે ઓછામાં ઓછું તેની જિંદગી સારી થઈ જાય અને તેને એ પરિવાર મળી જાય જ્યાં તેને પ્રેમ અને સન્માન મળે. મેં તેના લગ્ન સારા ઘરમાં કરી દીધા. લગ્નના દિવસે હું મારા પગ પર ઊભા રહીને દીકરીને વિદાય નહોતી કરી શકતી, પણ મેં મારા દિલને સમજાવ્યું કે દીકરીની ખુશી સૌથી મોટી બાબત હોય છે. કાવ્યા પોતાની નવી જિંદગીમાં જતી રહી અને હું તેને દૂર જતી જોતી રહી. મારા મનમાં એક નાની એવી આશા હતી કે કદાચ હવે તે મને પોતાની માતા સમજશે, કદાચ લગ્ન પછી તેને મારી કમી મહેસૂસ થશે અને તે મારી સાથે વધારે વાત કરશે. પણ એવું ન થયું. લગ્ન પછી પણ કાવ્યા મારી સાથે ખૂબ ઓછી વાત કરતી હતી. ક્યારેક ક્યારેક ફોન કરી લેતી અને ક્યારેક કેટલાય દિવસો સુધી તેના કોઈ સમાચાર ન આવતા. હું તેની પાસે ફરિયાદ નહોતી કરતી, કેમ કે મેં હવે એ સમજી લીધું હતું કે દરેક સંબંધ આપણી અપેક્ષા મુજબ નથી ચાલતો. કેટલાક સંબંધો ફક્ત નામના હોય છે અને કેટલાક લોકો લોહીનો સંબંધ ન હોવા છતાં આખી જિંદગી સાથ નિભાવી જાય છે. મને દીપકની ખૂબ યાદ આવતી હતી અને ક્યારેક ક્યારેક હું તેમની તસવીર સામે બેસીને તેમને કહેતી હતી કે તમે મને ખૂબ મોટો સહારો આપ્યો, પણ હવે તમે જ મને આ રીતે એકલી છોડીને ચાલ્યા ગયા. મને ખબર નહોતી કે આગળ મારી જિંદગી કેવી રીતે ચાલશે, પણ મેં નક્કી કરી લીધું હતું કે હું મારી જિંદગીને ખતમ નહીં થવા દઉં. મારા પિતાએ જે બિઝનેસ મને આપ્યો હતો અને જેને મેં મારી મહેનતથી આટલો મોટો બનાવ્યો હતો તેને હું કોઈ પણ સંજોગોમાં બંધ નહીં થવા દઉં. મારા પગ મારો સાથ નહોતા આપી રહ્યા, મારા હાથ અને મારું મગજ હજુ પણ મારી સાથે હતા અને હું તેના સહારે મારી જિંદગી ફરીથી ઊભી કરવાની કોશિશ કરવા લાગી હતી. મને ત્યારે ખબર નહોતી કે આગળ મારી જિંદગીમાં કોણ આવવાનું છે અને કોણ મને ફરીથી એ અહેસાસ કરાવવાનું છે કે પરિવાર ફક્ત લોહીના સંબંધોથી નથી બનતો, પણ પરિવાર એ હોય છે જે તમારા સૌથી મુશ્કેલ સમયમાં તમારો હાથ પકડીને તમારી સાથે ઊભો રહે. અને આ જ દરમિયાન એક દિવસ અમારા ઘરમાં એક નવી સ્ત્રી મારી પાસે નોકરી માંગવા માટે આવી હતી. તેનું નામ વૈશાલી હતું. તેની ઉંમર પણ લગભગ 30 થી 33ની આસપાસ જ હતી અને તેણે મને જણાવ્યું કે તેનો પતિ હવે આ દુનિયામાં નથી અને તેની એક દીકરી છે જેની જવાબદારી પણ તેના પર જ છે. તેણે ખૂબ સાદગીથી મને કહ્યું કે તેને કામની ખૂબ જરૂર છે અને જો હું તેને મારા ઘરમાં કોઈ કામ આપી દઉં તો તે પૂરી ઈમાનદારીથી કામ કરશે. તેની વાત સાંભળીને મને તેની હાલત પોતાના જેવી લાગી, કેમ કે હું પણ જિંદગીમાં ઘણું બધું એકલા વેઠી ચૂકી હતી. એટલા માટે મેં તેને વધારે સવાલો ન કર્યા અને તેને મારા ઘરમાં કામ પર રાખી લીધી. મેં તેને કહ્યું કે તું ઘરના બાકી કામમાં મદદ કરી દેજે અને જો મારી આસપાસ રહીને મારી થોડી મદદ કરી શકે તો મારા માટે ખૂબ સરળતા રહેશે. તેણે તરત જ હા પાડી દીધી અને જે દિવસથી તે અમારા ઘરે આવી હતી તે જ દિવસથી તેણે મારું ખૂબ વધારે ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું. આમ તો અમારા ઘરમાં બીજા નોકરો પણ હતા જે ઘરના બાકીના કામ સંભાળી લેતા હતા, પણ વૈશાલી ખાસ કરીને મારી આસપાસ જ રહેતી હતી. સવારે આવતા જ સૌથી પહેલાં મારા રૂમમાં આવીને પૂછતી કે મેડમ આજે તમારી તબિયત કેવી છે. પછી મારા માટે નાસ્તો લઈને આવતી, મને સમયસર દવા આપતી અને જો મને કોઈ વસ્તુની જરૂર હોય તો ફરીથી કહ્યા વગર તે કામ કરી દેતી હતી. શરૂઆતમાં મને થોડું અજીબ લાગતું હતું કેમ કે મેં તેને હજુ થોડા દિવસો પહેલાં જ કામ પર રાખી હતી, પણ તે એટલી ઝડપથી મારી સાથે હળીમળી ગઈ હતી કે ધીમે ધીમે મને પણ તેની આદત થવા લાગી હતી. જો કોઈ દિવસે મારું મન ઉદાસ હોય તો તે મારી પાસે બેસી જતી અને મારી સાથે વાતો કરવા લાગતી હતી. તે મને પોતાની જિંદગી વિશે પણ થોડું થોડું જણાવતી હતી અને હું પણ તેને મારી જૂની વાતો કહેવા લાગી હતી. હું તેને મારા પિતા વિશે જણાવતી હતી કે કેવી રીતે તેમને ખૂબ નાના સ્તર પરથી પોતાનો કારોબાર શરૂ કર્યો હતો અને કેવી રીતે મેં તેમની મહેનતને આગળ વધારી. હું તેને દીપક વિશે પણ જણાવતી હતી અને એ પણ જણાવતી હતી કે તેના ગયા પછી હું કેટલી એકલી થઈ ગઈ હતી. વૈશાલી મારી વાતો પર ખૂબ ધ્યાન આપતી હતી અને ક્યારે મને વચ્ચે અટકાવતી નહીં. તે બસ એ જ કહેતી હતી
કે મેડમ, તમે ઘણું બધું એકલા સહન કર્યું છે, પણ તમારે હજુ પણ હિંમત ન હારવી જોઈએ. તેની વાતો મને ગમતી હતી અને ધીમે ધીમે કરીને મારા મનમાં તેના માટે પોતાનો ભાવ આવવા લાગ્યો હતો. મને લાગવા માંડ્યું હતું કે કદાચ ઉપરવાળાએ મારી જિંદગીમાં એક એવા માણસને મોકલ્યો છે જે મારા એકલતાપણાને થોડું ઓછું કરી શકે છે. જો મારે ઓફિસે જવું હોય તો વૈશાલી મારી વ્હીલચેર લઈને મારી પાસે આવતી અને ખૂબ સંભાળીને મને બહાર લઈ જતી, પછી ગાડી સુધી પહોંચાડતી અને ઓફિસમાં પણ મારી સાથે રહેતી. હું ઘરેથી જ મોટા ભાગનું કંપનીનું કામ સંભાળતી હતી, પણ ક્યારેક કોઈ જરૂરી મીટિંગ હોય કે કર્મચારીઓની સામે બેસીને વાત કરવાની હોય તો હું ઓફિસે જતી રહેતી હતી અને તે દિવસોમાં વૈશાલી મારી સાથે રહેતી હતી. તે આખા રસ્તે મારું ધ્યાન રાખતી અને ઓફિસ પહોંચીને પણ વારંવાર પૂછતી રહેતી કે ક્યાંક મને થાક તો નથી લાગી રહ્યો ને. હું તેને કહેતી કે તું મારી આટલી ચિંતા ન કર્યા કર, પણ તે હસીને કહેતી કે જ્યારે તમે મને પોતાના ઘરનો હિસ્સો સમજો છો તો તમારી ચિંતા કરવી પણ મારું કામ છે. તેની આ વાત સાંભળીને મને ખૂબ સારું લાગતું હતું. મારા ઘરમાં આટલા લોકો હોવા છતાં હું ઘણીવાર ખુદને એકલી મહેસૂસ કરતી હતી, પણ વૈશાલીના આવ્યા પછી એવું લાગવા માંડ્યું હતું કે કોઈ તો છે જે મારી દરેક નાની નાની જરૂરિયાતોને સમજે છે. સાંજે જ્યારે હવામાન સારું હોય તો તે મને વ્હીલચેર પર બેસાડીને ઘરની નજીકના બગીચામાં લઈ જતી. અમે બંને થોડીવાર ત્યાં બેસતા અને આસપાસના લોકોને જોતા જોતા વાતો કરતા. ક્યારેક તે પોતાના જૂના બાળપણની વાત કરતી, ક્યારેક પોતાની દીકરીના અભ્યાસને લઈને ચિંતા વ્યક્ત કરતી અને ક્યારેક હું તેને મારા જૂના દિવસોની વાતો સંભળાવતી. ધીમે ધીમે અમારી વાતચીત ફક્ત કામ પૂરતી સીમિત નહોતી રહી, તે મારા માટે એક સારી મિત્ર જેવી બની ગઈ હતી. ઘણીવાર હું તેને પોતાની દીકરી જેવી મહેસૂસ કરવા લાગી હતી અને મને લાગતું હતું કે કદાચ મારા જીવનમાં જે ખાલીપો રહી ગયો હતો તે ધીમે ધીમે ભરાઈ રહ્યો છે. એક દિવસ બગીચામાં બેઠા બેઠા મેં તેને કહ્યું કે વૈશાલી, તે મારી જિંદગી ખૂબ સરળ બનાવી દીધી છે. જો તું ન હોત તો મારે ન જાણે કેટલી પરેશાનીઓ એકલા વેઠવી પડત. તેણે હસીને કહ્યું કે મેડમ, તમે પણ તો મને કામ આપ્યું. જો તમે મને તક ન આપી હોત તો કદાચ હું મારી દીકરીને સારી રીતે ન સંભાળી શકી હોત. આ સાંભળીને મેં તેને કહ્યું કે તે જે કામ કર્યું છે તેના માટે તને ફક્ત મારી નોકરીની જરૂર નથી, તને મારા આશીર્વાદ પણ મળશે. તે થોડીવાર શાંત રહી, પછી મારી તરફ જોઈને હસવા લાગી. તે દિવસે મને તેના માટે વધારે પોતાનો ભાવ મહેસૂસ થયો. મને બિલકુલ અંદાજ નહોતો કે જે માણસને હું મારી એકલતાનો સહારો સમજી રહી છું તેની સાથે જ મારી જિંદગીનું એક એવું રહસ્ય જોડાયેલું છે જે થોડા સમય પછી મારી સામે આવવાનું હતું. અને જ્યારે તે સત્ય મારી સામે આવતું તો મારી આખી જિંદગીના કેટલાય જૂના પાના એકબીજા સાથે જોડાવાના હતા. તે દિવસોમાં હું મારી હાલતના કારણે વધારે બહાર નહોતી નીકળતી, એટલા માટે વૈશાલી જ મારો સૌથી મોટો સહારો બની ગઈ હતી. તે સવારે આવતી તો મને તૈયાર કરાવતી, મારા વાળ ઓળતી, દવા આપતી, જમાડતી અને જો હું ઓફિસના કામમાં વ્યસ્ત હોઉં તો હેરાન કર્યા વગર ચૂપચાપ પોતાના કામ કરતી રહેતી હતી. ઘણીવાર હું તેને જોતી અને વિચારતી કે આખરે કોઈ માણસ કોઈ સ્વાર્થ વગર આટલું ધ્યાન કેવી રીતે રાખી શકે. પણ પછી હું મારા મનને સમજાવી દેતી કે દુનિયામાં સારા લોકો પણ હોય છે અને કદાચ વૈશાલી તેમાંથી જ એક છે. મને તેની સાથે રહીને એક અજીબ શાંતિ મળવા લાગી હતી. હું મારી જૂની જિંદગીના દુઃખોને થોડીવાર માટે ભૂલી જતી હતી, પણ મને ખબર નહોતી કે વૈશાલીનું મારી જિંદગીમાં આવવાનું કારણ ફક્ત મારી મદદ કરવાનું નહોતું. તેના દિલમાં કંઈક એવું હતું જેના વિશે અત્યારે મને કંઈ પણ ખબર નહોતી અને આવનારા દિવસોમાં મારે તે જ સત્યનો સામનો કરવાનો હતો જેણે મારી જિંદગીની સૌથી મોટી વાર્તાને એક નવો વળાંક આપવાનો હતો. અને પછી એક દિવસ વૈશાલી મારી પાસે બેઠેલી હતી અને હંમેશની જેમ મારા ખબર અંતર પૂછી રહી હતી, પણ તે દિવસે તેના ચહેરા પર કંઈક અલગ જ પરેશાની દેખાઈ રહી હતી. ત્યારે તેણે ધીમેથી કહ્યું, દીદી, મારે તમને એક ખૂબ જરૂરી વાત કહેવી છે. મેં તેની તરફ જોયું અને કહ્યું કે હા, જણાવ, શું વાત છે? તું આટલી પરેશાન કેમ છે? તે તેણે કહ્યું, દીદી, હું જે વાત તમને જણાવવા જઈ રહી છું તે સાંભળીને કદાચ તમે મને તમારા ઘરમાંથી કાઢી મૂકશો, પણ આજે હું તમારા દિલનો બોજ હળવો કરવા માગું છું અને તમને બધું સાચે સાચું જણાવવા માગું છું. મેં કહ્યું, તું ડર્યા વગર મને બધું જણાવ, હું તારી આખી વાત સાંભળીશ, તે પછી જ કોઈ નિર્ણય કરીશ. તો વૈશાલીએ રડતા રડતા કહ્યું, દીદી, આજે તમારી જે હાલત છે અને તમારા પતિ હવે આ દુનિયામાં નથી, તેની પાછળ બીજા કોઈનો હાથ નથી પણ મારો હાથ છે. તેની વાત સાંભળતા જ મારા હોશ ઉડી ગયા. હું થોડી ક્ષણો સુધી તેને જોતી જ રહી ગઈ. મને સમજાયું જ નહીં કે તે આખરે શું કહી રહી હતી. ત્યારે તેણે જણાવ્યું કે ઘણા વર્ષો પહેલાં તેના પિતા મારી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા. એક દિવસ કંપનીમાં ખૂબ મોટી ચોરી થઈ ગઈ હતી અને તે ચોરીનો આક્ષેપો તેમના પર જ મૂકી દેવામાં આવ્યો હતો. તેમને બધાની સામે ખૂબ ખરાબ કહેવામાં આવ્યું હતું અને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા. તે સમયે તેમને પોતાની સફાઈ આપવાની તક પણ સરખી રીતે નહોતી મળી અને આ જ કારણે વૈશાલીના મનમાં મારા પરિવાર માટે ખૂબ ગુસ્સો ભરાઈ ગયો હતો. તેને લાગતું હતું કે તેના પિતા સાથે ઘણું બધું ખોટું થયું છે અને તેને મનોમન નક્કી કરી લીધું હતું કે તે આ વાતને ક્યારેય નહીં ભૂલે અને એક દિવસ તેનો બદલો જરૂર લેશે. પણ સમય વીતતો ગયો અને જ્યાં સુધી તેને અસલી સત્યની ખબર પડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તેના પિતા પણ આ દુનિયામાં નહોતા રહ્યા, એટલા માટે તેના મનમાં જે પણ ગુસ્સો હતો તે મારા પર આવી ગયો. તેણે કહ્યું, દીદી, હું નફરતમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે મને સાચા અને ખોટા વચ્ચેનો ફરક જ ન દેખાવાનો બંધ થઈ ગયો હતો.
મને લાગતું હતું કે મારી સાથે જે થયું તેનો બદલો લેવો જરૂરી છે. એટલા માટે મેં કેટલાક એવા લોકોનો સંપર્ક કર્યો જેઓ કંપનીમાં કામ કરતા હતા અને તેમને પૈસા આપીને મશીન સાથે છેડછાડ કરવાની વાત કહી હતી. મારો ઈરાદો તમને નુકસાન પહોંચાડવાનો હતો, પણ તે સમયે મેં એ નહોતું વિચાર્યું કે મારી એક ભૂલથી કોઈની આખી જિંદગી બરબાદ થઈ જઈ શકે છે. તે જ દિવસે જ્યારે તમે અને તમારા પતિ કંપનીમાં રાઉન્ડ લગાવી રહ્યા હતા ત્યારે જ મશીનનો ભારે ભાગ નીચે આવી પડ્યો હતો. તમે તેની ઝપેટમાં આવી ગયા હતા અને તમારા પગમાં એટલી ગંભીર ઈજા થઈ કે આજે તમે હરીફરી શકતા નથી અને તમારા પતિને તમે હંમેશા માટે ગુમાવી બેઠા. વૈશાલી આટલું જણાવતા ખરાબ રીતે રડવા લાગી હતી. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો અને તે વારંવાર પોતાના હાથ જોડીને મને કહી રહી હતી કે દીદી, મને માફ કરી દો. મેં તમારી સાથે ખૂબ મોટો અન્યાય કર્યો છે. તે સમયે મને મારી ભૂલનો બિલકુલ અહેસાસ નહોતો. હું ફક્ત મારા ગુસ્સા અને નફરતમાં આંધળી થઈ ગઈ હતી. મને લાગતું હતું કે હું જે કરી રહી છું તે સાચું છે, પણ હવે મને સમજાઈ ચૂક્યું છે કે મેં કેટલી મોટી ભૂલ કરી છે. થોડા સમય પહેલા કેટલાક લોકો મારા ઘરે આવ્યા હતા અને તેમને મને આખું સત્ય જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે હકીકતમાં ચોરી કોઈ બીજાએ કરી હતી અને તે સમયે જે લોકોએ ખોટું કર્યું હતું તેમને જ બધા આક્ષેપો તેમના પર ઢોળી દીધો હતો. ત્યારે મને સમજાયું કે જે વાતને સાચી માનીને હું આટલા વર્ષોથી પોતાના અંદર ગુસ્સો લઈને ફરી રહી હતી તે પૂરું સત્ય જ નહોતું અને મેં તે જ ગેરસમજમાં તમારી જિંદગી બરબાદ કરી દીધી. વૈશાલીની આ વાત સાંભળીને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. મારી અંદર ખૂબ ગુસ્સો હતો, ખૂબ દર્દ હતું અને મારા મનમાં એક સાથે હજારો સવાલો ઉઠી રહ્યા હતા કે જે છોકરીને મેં મારા ઘરમાં જગ્યા આપી હતી, જેના પર મેં ભરોસો કર્યો હતો, જેના પર હું મારી રોજિંદી જિંદગી માટે નિર્ભર રહેવા લાગી હતી, તે જ મારી આ હાલતનું કારણ બની હતી. હું તેને જોઈ રહી હતી અને વિચારતી હતી કે આખરે કોઈ માણસ પોતાના ગુસ્સામાં આટલો મોટો નિર્ણય કેવી રીતે લઈ શકે. પણ બીજી તરફ તેના ચહેરા પર પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે સતત રડતી જતી હતી અને મારી સામે હાથ જોડીને ઊભી હતી. તેણે કહ્યું, દીદી, મને ખબર છે કે ફક્ત માફી માંગી લેવાથી તમારું દર્દ ખતમ નહીં થાય અને ન તો હું તે બધું પાછું લાવી શકું છું જે તમે ગુમાવી ચૂક્યા છો. હું તમારા પતિને પાછા નથી લાવી શકતી. હું તમારા પગને પહેલાં જેવા નથી કરી શકતી, પણ હું મારી ભૂલથી ભાગવા પણ નથી માંગતી. હું ઈચ્છું છું કે હવે જે જિંદગી મારી સામે બાકી રહી છે તેમાં હું તમારી સેવા કરું, તમારી મદદ કરું અને દરરોજ ખુદને યાદ અપાવું કે મેં કેટલી મોટી ભૂલ કરી હતી. હું તમારી ગુનેગાર છું, પણ હું ઈચ્છું છું કે તમે મને એક તક આપો જેથી હું પોતાના કરેલા ખોટા કામનો પસ્તાવો ફક્ત શબ્દોથી નહીં પણ પોતાના કામથી પણ બતાવી શકું. હું થોડી વાર સુધી શાંત રહી. મારી સામે મારા પતિની તસવીર ફરી રહી હતી. મને તે દિવસ યાદ આવી રહ્યો હતો જ્યારે અમે બંને કંપનીમાં સાથે ગયા હતા. મને યાદ હતું કે હું તેમની સાથે કેટલીક વાતો કરી રહી હતી. મને બિલકુલ પણ અંદાજ નહોતો કે થોડી જ વારમાં મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ જવાની છે. મને યાદ આવ્યું હતું કે હોસ્પિટલમાં હું તેમને બચાવવા માટે કેટલી કોશિશ કરી રહી હતી અને પછી ડૉક્ટરે આવીને જે વાત જણાવી હતી તેણે મારી આખી દુનિયા ખાલી કરી દીધી હતી. તે પછી મેં મારા પગ તરફ જોયું હતું અને સમજાયું હતું કે હવે હું પહેલાંની જેમ ક્યારેય નહીં ચાલી શકું. અને તે દર્દ વચ્ચે કાવ્યાના લગ્ન, તેને પોતાની જિંદગી અને મારા એકલતાપણાની બધી વાતો મારી સામે આવવા લાગી હતી. હું ઘણીવાર સુધી કંઈ બોલી ન શકી. પછી મેં વૈશાલી તરફ જોયું અને કહ્યું, વૈશાલી, તે જે કર્યું તે ખૂબ ખોટું હતું અને તેના કારણે મારી જિંદગી હંમેશા માટે બદલાઈ ગઈ. મારા પતિ મારાથી દૂર થઈ ગયા અને હું મારા પગ પર ઊભી પણ નથી રહી શકતી. પણ હું એ પણ જોઈ રહી છું કે તને તારી ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો છે અને તું સત્ય જણાવવાની હિંમત કરીને મારી સામે આવી છે. એટલા માટે હું તને માફ કરું છું. પણ મારી માફીનો અર્થ એ નથી કે જે થયું તે નાનું હતું, કે હું તને ભૂલી ગઈ. હું બસ નથી ઈચ્છતી કે તારી નફરત હવે તારી જિંદગી પણ બરબાદ કરી દે. મેં તેનો હાથ પકડીને તેને ઊભી કરી તો વધારે રડવા લાગી અને બોલી, દીદી, તમારું દિલ ખૂબ મોટું છે. જે દિવસથી મેં તમારી સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું તે જ દિવસથી મને ધીમે ધીમે સમજાવવા લાગ્યું હતું કે તમે કેટલા સારા માણસ છો. પણ તે સમયે મારા મનમાં એટલો ગુસ્સો હતો કે મને તમારી ભલાઈ દેખાતી જ નહોતી. હવે મને સમજાઈ ગયું કે કોઈની સાથે થયેલી જૂની વાતનો બદલો કોઈ બીજા માણસ પાસેથી લેવો કેટલો ખોટો હોય છે. મેં તેને કહ્યું કે જો તું સાચે તારી ભૂલ સુધારવા માંગતી હોય તો હવે પછી કોઈની પણ સાથે નફરત આવીને કોઈ ખોટું કામ ન કરતી અને પોતાના મનમાં જે પણ વાત હોય તેને સમયસર સમજવાની કોશિશ કરજે. કેમ કે ખોટો નિર્ણય ફક્ત એક માણસને નહીં પણ કેટલાય લોકોની જિંદગીને બદલી શકે છે. વૈશાલીએ માથું નમાવીને મારી વાત માની અને કહ્યું, દીદી, હું તમને વચન આપું છું કે હું હવે ક્યારેય આવું કંઈ નહીં કરું. તે દિવસ પછી તેનો મારી સાથેનો સંબંધ પહેલાં કરતાં પણ ક્યાંય વધારે મજબૂત થઈ ગયો. પહેલાં તે મારા ઘરે કામ કરવા આવતી હતી અને મારી આસપાસ રહેતી હતી, પણ હવે તેની અંદર મારા માટે ફક્ત જવાબદારી નહીં પણ સાચો પોતાનો ભાવ હતો. તે સવારે ઉઠતા જ સૌથી પહેલાં મારા રૂમમાં આવતી, મારા ખબર અંદર પૂછતી, મને દવા આપતી, મારા માટે નાસ્તો બનાવતી અને જો મને કોઈ વસ્તુની જરૂર હોય તો મારા કહ્યા વગર તેને સમજવાની કોશિશ કરતી. જો ક્યારેય મારું મન ઉદાસ હોય તો તે મારી પાસે બેસી જતી અને મારા પતિની તસવીર સામે રાખેલા ફૂલો પણ બદલી દેતી. તે જાણતી હતી કે હું મારા પતિને ખૂબ યાદ કરું છું, એટલા માટે તે ક્યારેય મને એવું નહોતી કહેતી કે તમે દુઃખી ન થાઓ, પરંતુ શાંતિથી મારી પાસે બેસતી અને મારો હાથ પકડીને મારો સાથ આપતી. ઘણીવાર તે મને વ્હીલચેર પર બેસાડીને ઘરની બહાર બગીચા સુધી લઈ જતી
અને અમે બંને ત્યાં ઘણીવાર સુધી બેસતા હતા. હું તેને મારા જૂના દિવસોની વાતો જણાવતી હતી અને તે ધ્યાનથી મારી વાતો સાંભળતી હતી. ધીમે ધીમે મને લાગવા માંડ્યું હતું કે જિંદગીએ મારી પાસેથી ઘણું બધું છીનવી જરૂર લીધું છે, પણ મારા એકલતાપણાને સંપૂર્ણપણે ખાલી નથી છોડ્યો. થોડા દિવસો પછી વૈશાલીએ મને કહ્યું, દીદી, જો તમને ખોટું ન લાગે તો હું મારી દીકરીને પણ ક્યારેક ક્યારેક તમારી પાસે લાવવા માંગુ છું. મેં કહ્યું, એમાં ખોટું લગાડવા જેવી કઈ વાત છે? તેને લઈને આવ. તેની દીકરી ખૂબ વહાલી અને સમજદાર બાળકી હતી. જ્યારે તે પહેલીવાર મારી પાસે આવી તો ખૂબ શાંતિથી બેસી રહી, પણ ધીમે ધીમે જ્યારે મેં તેને તેના અભ્યાસ વિશે પૂછ્યું તો તે ખુલીને વાત કરવા લાગી. મેં તેના અભ્યાસ વિશે જાણ્યું તો ખબર પડી કે તે આગળ ભણવા માંગતી હતી, પણ ઘરની હાલત સારી નહોતી. મેં વૈશાલીને કહ્યું કે તું તેના અભ્યાસની ચિંતા ન કર, તેની જવાબદારી હવે મારી છે. વૈશાલીએ તરત જ કહ્યું કે ના દીદી, હું તમારો વધારે બોજ વધારવા નથી માંગતી. મેં કહ્યું, તું આને બોજ ન સમજ. તારી દીકરીનો અભ્યાસ મારી જવાબદારી છે, અને જો હું કોઈ બાળકને આગળ વધવામાં મદદ કરી શકું તો તેનાથી મોટી ખુશી મારા માટે બીજી શું હોઈ શકે? તે પછી તેની દીકરી રોજ મારી પાસે આવવા લાગી અને ધીમે ધીમે તે પણ મને ખૂબ પસંદ કરવા લાગી હતી. તે મને આંટી કહીને બોલાવતી હતી અને મારી સાથે બેસીને અભ્યાસ કરતી હતી. ક્યારેક ક્યારેક મારી પાસે બેસીને પોતાની સ્કૂલની વાતો જણાવતી હતી અને હું તેને જોઈને ખુશ થતી, કેમ કે ઘણા સમય પછી મારા ઘરમાં કોઈ બાળકીનો અવાજ સંભળાવા લાગ્યો હતો. તેના આવવાથી ઘરનો માહોલ પણ બદલાઈ ગયો હતો. હું જ્યાં પહેલાં સાંજ પડતા જ મને મારા પતિની તસવીર સામે બેસીને એકલતા મહેસૂસ થતી હતી, ત્યાં જ હવે ઘરમાં વાતો થતી હતી, હાસ્ય સંભળાતું હતું અને મને લાગતું હતું કે મારી આસપાસ કોઈ પોતાનું છે. એક દિવસ મેં વૈશાલીને કહ્યું કે જો તું ઈચ્છે તો તું અને તારી દીકરી અહીં જ મારી સાથે રહી શકો છો, કેમ કે હવે મને પણ તમારી આદત થઈ ગઈ છે અને સાચું કહું તો તમારા વિના મને ઘર ખૂબ ખાલી લાગે છે. વૈશાલીએ મારી તરફ જોયું અને તેની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. તેણે કહ્યું, દીદી, મેં તો વિચાર્યું હતું કે તમે મને ક્યારેય માફ નહીં કરો અને મારે હંમેશા પોતાના કરેલા કામનો બોજ લઈને જીવવું પડશે, પણ તમે મને ફક્ત માફ જ નથી કરી, પરંતુ મને અને મારી દીકરીને પણ પોતાના પરિવારનો હિસ્સો બનાવી લીધી. હું તેને કંઈ ન કહી શકી, બસ તેનો હાથ પકડી લીધો અને જે થઈ ગયું તેને બદલી શકાતું નથી, પણ હવે આપણે આપણી આગળની જિંદગી સારી રીતે જીવી શકીએ છીએ. અને કદાચ આ જ સૌથી મોટી વાત છે. તે દિવસ પછી વૈશાલી અને તેની દીકરી મારા ઘરમાં રહેવા લાગ્યા. ઘરમાં પહેલાથી કામ કરનારા લોકો પણ હતા, પણ વૈશાલી મારી આસપાસ જ રહેતી હતી. તે મને ઓફિસના કામની માહિતી આપતી, મારા જરૂરી કાગળો સાચવવામાં મદદ કરતી અને જ્યારે ક્યારેય મારે કંપનીએ જવું હોય તો મને વ્હીલચેર પર બેસાડીને પોતાની સાથે લઈ જતી. હું આજે પણ મારો કારોબાર ઘરેથી જ સંભાળતી હતી અને મારા મેનેજર તથા બાકીના કર્મચારીઓ રોજ મને કામની માહિતી આપતા હતા, પણ હવે મને પહેલાં જેટલું એકલતા પણ મહેસૂસ નહોતું થતું. વૈશાલીની દીકરી અભ્યાસ કર્યા પછી મારી પાસે આવીને બેસતી હતી અને ક્યારેક ક્યારેક મને પોતાની સ્કૂલની નાની નાની વાતો જણાવતી હતી. હું તેને સાંભળીને હસી પડતી હતી અને મનોમન વિચારતી હતી કે જો જિંદગીમાં તે અકસ્માત ન થયો હોત તો કદાચ હું આ સંબંધોને ક્યારેય ન મળી હોત. પણ પછી હું ખુદને સમજાવતી હતી કે જિંદગીમાં જે થયું તેને બદલી તો શકાતું નથી અને આપણે આગળની તરફ જ જોવું જોઈએ. ક્યારેક ક્યારેક રાત્રે હું મારા પતિની તસવીર સામે બેસતી અને તેમની સાથે પોતાના દિવસની બધી વાતો કરતી. હું કહેતી કે જુઓ, હવે હું એકલી નથી, મારી પાસે વૈશાલી છે અને તેની દીકરી છે, મારો બિઝનેસ છે અને તમારી સાથે જોડાયેલી તમારી બધી યાદો છે. હું જાણતી હતી કે મારા પતિ ક્યારેય પાછા નહીં આવે અને મારા પગ પણ કદાચ હવે પહેલાં જેવા નહીં થઈ શકે, પણ હવે મેં મારી જિંદગીને ફક્ત દુઃખના સહારે નહોતી છોડી દીધી. મેં મારા દર્દને સ્વીકારી લીધું અને પોતાની નવી જિંદગીને અપનાવવાનું શરૂ કરી દીધું. વૈશાલી પણ દરરોજ પોતાના કરેલા કામને યાદ કરતી હતી અને હવે તેનો પસ્તાવો તેને તોડતો નહોતો, પરંતુ તેને સારો માણસ બનાવવાની કોશિશ કરવાની તાકાત આપતો હતો. અને તેની દીકરી માટે પણ મેં હંમેશા એ જ કહ્યું હતું કે તું તારી માતાની જૂની ભૂલોને પોતાની જિંદગીનો હિસ્સો ન બનાવતી. તું મહેનત કરજે, સારા લોકો સાથે રહેજે અને કોઈના વિશે પૂરું સત્ય જાણ્યા વગર નિર્ણય ન કરતી. ધીમે ધીમે અમારા વચ્ચે એવો સંબંધ બની ગયો જેને કોઈ નામની જરૂર નહોતી. વૈશાલી મારા માટે ફક્ત કામ કરનારી નહોતી રહી અને તેની દીકરી પણ મારા માટે ફક્ત કોઈ કર્મચારીની દીકરી નહોતી રહી. તે બંને મારા પરિવારનો હિસ્સો બની ચૂક્યા હતા અને મને લાગતું હતું કે જિંદગીએ મને એકવાર ખૂબ મોટું દર્દ આપ્યું, પણ તે જ દર્દ પછી તેણે મને એવા બે સંબંધો આપી દીધા જેને હું હવે ગુમાવવા નહોતી માંગતી. મેં મારા પતિને ગુમાવ્યા હતા, પોતાની ચાલવાની તાકાત ગુમાવી હતી, પોતાની જૂની જિંદગી ગુમાવી હતી, પણ મેં માનવતા પર ભરોસો કરવાનું નહોતું ગુમાવ્યું. મને કદાચ આ જ કારણ હતું કે હું ફરીથી હસતા શીખી શકી હતી અને હવે મારી જિંદગીની પહેલાં જેવી નહોતી, પણ પહેલાં કરતાં ઓછી પણ નહોતી, કેમ કે હવે હું જાણતી હતી કે સંબંધો ફક્ત લોહીથી નથી બનતા, સંબંધો ભરોસાથી બને છે.
સાથ આપવાથી બને છે અને કોઈના ખરાબ સમયમાં તેની પાસે ઊભા રહેવાથી બને છે. અને વૈશાલીએ પોતાની ભૂલમાંથી આ વાત સમજી લીધી હતી. જ્યારે મેં મારા દર્દ છતાં તેને માફ કરીને એ સમજી લીધું હતું કે કોઈને માફ કરવું હંમેશા તેના માટે નથી હોતું, ક્યારેક ક્યારેક ખુદને તે દર્દમાંથી બહાર કાઢવા માટે પણ હોય છે. અને આ જ વિચાર સાથે મેં મારી નવી જિંદગીને સ્વીકારી લીધી હતી અને આગળ વધતી રહી હતી. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.